નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરત પલસાણા ખાતે ગુજરાતમાં એટીએસે સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ફેક્ટરી જે છે તેને પણ સીલ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પલસાણા તાલુકામાં ડ્રગ મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓને બાતમી એક્સપ્રેસ મળેલ છે કે સુરત રૂરલમાં એક મેફેડોન બનાવતી ફેક્ટરી ચાલતી હોવાના બાતમી આધારે જે બાતમી સિનિયર અધિકારીને આપવામાં આવેલી, ત્યારબાદ એક ટીમનું ગઠન કરવામાં આવેલું, જેમાં પીઆઈ વીએન વાઘેલા, પીઆઈ સીએચ પનારા, પીએસઆઈ બીડી વાઘેલા, રવિ વઢવાણા, પીએસઆઈ એમએન પટેલ, વાયજી ગુર્જર એમ 5 સબ ઇન્સ્પેક્ટર અને 2 પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ તૈયાર કરવામાં આવેલી અને જે જગ્યાની ઇન્ફોર્મેશન હતી એ જગ્યા ઉપર રેડ કરવામાં આવતા 31 લીટર જેટલું લિક્વિડ એમડી અને 4 કિલો જેટલું હાર્ડ ફોર્મમાં એમડી સીઝ કરવામાં આવ્યું છે અને જેની કિંમત 51 કરોડ રૂપિયા જેટલી થાય છે, જેમાં કુલ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એક વધુ આરોપીને ડિટેન કરેલ છે. આ જે હકીકત છે એની અંદર જે પકડાયેલ આરોપી છે સુનિલ રાજનારાયણ યાદવ અને વિજય ગજેરા, ડિટેન કરેલ જે આરોપી છે એ હરીશ કોરાડ છે. એમ કુલ 3 આરોપી પોલીસ કસ્ટડીમાં છે. આ છેલ્લા એકાદ મહિનાથી ફેક્ટરી ત્યાં ચાલતી હતી. આ એક ઇલેક્ટ્રિક એન્જિનિયર છે આરોપી અને બીજો એક કેમિકલ ટ્રેડિંગનો ધંધો કરે છે. સાથે મળી અને આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવતા હતા. જે હકીકત આધારે એટીએસ તરફથી રેડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આજે એઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સર, કયા આરોપીનો શું રોલ અને શું જવાબદારીઓ સોંપેલી હતી, નામ પરિવાર જણાવી દેશો. ટોટલ 3 આરોપી અત્યાર સુધી પકડાયેલ છે, જેમાં સુનિલ રાજનારાયણ યાદવ છે, એનું કામ છે જે રો મટીરિયલ લાવવાનું, જ્યારે વિજય ગજેરા છે એનું કામ છે મેન્યુફેક્ચરિંગ કરવાનું, જે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. જ્યારે હરીશ કોરાડ જે છે એ હરીશ કોરાડ અલગ અલગ જે કામ સોંપતા હતા બંને તરફથી, એ કામ પોતે કરતા હતા. એમ 3 જણા મળી અને આ પ્લાન ચલાવતા હતા અને આ આરોપી 3 પકડાઈ ગયેલ છે. કુલ 51 કરોડ રૂપિયાનું ગુજરાત એટીએસ તરફથી 51 કરોડ. ચાર કિલો જેટલું એક સલીમ સૈયદ નામના મુંબઈના એક આરોપી છે, એને હાર્ડ ફોર્મમાં મોકલ્યો છે. એના માટે પણ ટીમ રવાના કરવામાં આવેલ છે અને ઝડપથી સફળતા મળશે. સર, કેટલા સમયથી આ ચાલતી હતી? આ જગ્યા કોની છે, કોના નામે આ ફેક્ટરી ઊભી કરાઈ હતી, કયા લાયસન્સ આધારે એને મેળવ્યું હતું અને શું બનાવતા હતા, એ કઈ રીતે સામે આવ્યું? કોઈ લાયસન્સ એની પાસે છે નહીં. એક જૂનો શેડ હતો, એ એને 20,000 રૂપિયામાં દર મહિનાના ભાડે રાખવામાં આવેલ હતો અને એ ભાડે કોણે આપેલ છે એની માલિકી છે, એની એટીએસ તરફથી તપાસ કરવામાં આવેલી છે. છેલ્લા 1-1.5 મહિનાથી એને ભાડે રાખેલો. સર, આ સૌથી પહેલો વિચાર કોને આવ્યો બનાવવાનો? માસ્ટર માઇન્ડમાં કોણ છે, કોણ જોડાયેલું? એ પૂછપરછ હજી ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જે હકીકત છે એ આપને આપવામાં આવશે. સર, 1.5 મહિનાથી ચાલતું હતું, સ્થાનિક તંત્રના ધ્યાને ન આવ્યું, સીધું એટીએસના ધ્યાને કેમ આવ્યું? ઇન્ફોર્મેશન કોઈ પણ સામાન્ય પોલીસને બી મળી શકે છે, કોઈ એજન્સીને બી મળી શકે છે. એ ઇન્ફોર્મરને વધુ કોણ વિશ્વાસુ લાગે છે એના ઉપર આધાર. ના, અગાઉની જે ફેક્ટરીઓ પકડાયેલી છે એની સાથે કંઈ કનેક્શન નથી. આ એક નવો જ પ્લાન હતો અને રિસન્ટલી શરૂ થયો હતો અને ઝડપથી ગુજરાત એટીએસ તરફથી નામ બામ બોર્ડ શું મારવામાં આવ્યું હતું ફેક્ટરી પાસે? કોઈ નામ નથી એની અંદર, કે કોઈ બોર્ડ નથી. એક અગાઉ સિંગરોડમાં જેમ ખુલ્લા ખેતરમાં શેડ હોય એ પ્રકારનું એક રેસિડેન્સથી થોડું દૂર એક પ્લાન હતો અને એ પ્લાનની અંદર શું કહીને લેવામાં આવ્યું? કોઈ પણ માણસ ભાડે આપે છે તો પોતે ભાડામાં શું કરશે કોઈને કહેતા નથી.
પરંતુ કેમિકલ પ્રોડક્શનનું કંઈ કયું હશે એવો અમારો અંદાજ છે. રો મટીરિયલ ક્યાંથી લાવતા હતા, મશીનરી ક્યાંથી મેળવી અંગે કોઈ તપાસ થઈ જાય અત્યાર સુધીમાં? અત્યાર સુધી જેટલી તપાસ થઈ છે, પંચનામાની કાર્યવાહી ચાલુ છે. એ પૂર્ણ થયા પછી વધુ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને એની તપાસ. ફૂલ પ્રોડક્શન સાહેબ 1.5 મહિનામાં કેટલું કર્યું છે, કેટલું વેચ્યું? એ એક્ઝેક્ટ એનું જે રો મટીરિયલ કેટલું આવ્યું છે એની જાણકારી મળ્યા પછી એનું મેન્યુફેક્ચરિંગ કેટલું થયું છે એ ખબર. તો રો મટીરિયલ સાહેબ અત્યાર સુધી કેટલું આવ્યું, કંઈક આંકડાકીય માહિતી? એ હજી ચોક્કસ માહિતી નથી આવી, પણ એ રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સાહેબ, ત્રણેયનું બેકગ્રાઉન્ડ શું છે? ઝડપાયેલા લોકોનું બેકગ્રાઉન્ડ શું છે? એન્જિનિયર તો ખાલી ભણ્યા, એ સિવાયનું કોઈ background? હજી પ્રાથમિક પૂછપરછ ચાલે છે અને હજી પોલીસની કાર્યવાહી કાયદેસરની છે એ કરવામાં આવી રહી છે. એ જ્યારે તપાસમાં નીકળશે ત્યારે આપને જણાવશું. ત્રણ ગુજરાતના છે અને એક વાપીમાં રહે છે, એક સુરતમાં રહે છે અને ત્રીજો આરોપી જુનાગઢ છે. ક્રિમિનલ હિસ્ટ્રી અત્યારે ચકાસવામાં આવી રહી છે, જે કંઈ અત્યારે છે આપને જણાવશું. રહેણાંક વિસ્તારથી નજીક છે, થોડી રહેણાંક વિસ્તારથી નજીક છે, ગામ છે અને ગામડાની બાજુમાં છે.